ગામમાં ચુડેલ બહુ રહેતા છે કે ત્યારે આવું ગામનું નામ છે એવું બી એમ. અમારે કોઈ ઠેકાણે છોકરી જોવા જવું હોય તો આ તો ચુડેલ ગામના છે, તો અમે આ ચુડેલ ગામમાં છોકરી નહીં આપીએ. કશે બી ગયા હોય તો બેન તમારું ગામનું નામ, તો અમે છે ને બીજું ગામ કહી દઈએ એમ. પાતલ કાં તો જાપ કાં તો હરેટ બોલી દઈએ, ચુડેલ એવું નહીં બોલીએ એમ. ચુડેલ શબ્દ જોડાય માણસ સાથે કે ગામ સાથે ત્યારે થોડું વિચિત્ર લાગે. આ શબ્દો છે સુરતના માંડવી તાલુકાના ચુડેલ ગામના લોકોના. આ સ્થાનિકો પોતાના ગામના નામથી કંટાળી ગયા છે. મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત આ ગામમાં 100% વસ્તી આદિવાસીઓની છે. અમારે કોઈ ઠેકાણે છોકરી જોવા જવું હોય તો આ તો ચુડેલ ગામના છે, તો અમે આ ચુડેલ ગામમાં છોકરી નહીં આપીએ. કે આ તો છોકરી જોવા જવાના હોય તો છોકરી જોવા જવાના હોય તો કઈ ગામથી આવ્યા? તો ભાઈ અમે ચુડેલથી આવ્યા. એટલે એ તો ત્યાં તો એમ કે ચુડેલ ગામથી આવ્યા એટલે ડાકોણ છે ત્યાં તો બહુ બધી, પણ એવું કંઈ નથી. તો અમારી બસમાં બેસવું હોય ને બસમાં તો ક્યાં જવું છે? તો અમારે ચુડેલ તો નહીં કહેવાય કે બાજુનું ગામ પાતળી ટિકિટ થવાડે કાંત પછી એ નહીં. કદાચ બાજુમાં કોઈ બેઠું હોય કે ભાઈ આવડી કઈ ગામના માણસ છે, ચુડેલ એટલે શું કહેવાય એમ, આવું થાય એમ. એટલે અમારે તો બહુ જ તકલીફ પડે છે અત્યારે. ગામ લોકો કહે છે કે ગામનું નામ ચુડેલ કેમ રાખવામાં આવ્યું હશે તેની અમને ખબર નથી, પણ અમારી ઈચ્છા છે કે તેનું નામ શક્ય તેટલી ઝડપથી બદલી નાખવામાં આવે. કશે બી ગયા હોય તો બેન તમારું ગામનું નામ, તો અમે છે ને બીજું ગામ કહી દઈએ એમ. પાતલ કાં તો જાપ કાં તો હરેટ બોલી દઈએ, ચુડેલ એવું નહીં બોલીએ એમ. ચુડેલ બોલે એટલે ખરાબ લાગે એમ. ચુડેલ એટલે ચુડેલમાં બહુ ચુડેલ છે એવું બોલે પાછા અમને. છોકરાઓને કોઈ બી પૂછે કયા ગામના છોકરાઓ, તો ચુડેલ નામ કહે એટલે છોકરાઓને થોડું તકલીફ થાય એમ. અંબેના છોકરાઓ પછી બોલે કે આવું કેવું નામ છે ગામનું. અમુક વખત સવાલ બી કરે કે તમારા ગામમાં ચુડેલ બહુ રહેતા છે કે ત્યારે આવું ગામનું નામ છે એવું બી એમ અમુક વખતે. ને છોકરાઓને શિક્ષણ ખાતે ને બીજી જગ્યાએ જવાનું હોય તો એ લોકોને બી એમ ખરાબ અનુભવ થતા એમ. એ કીધું અમે એવું નથી, તમે અમારા ગામમાં આવો ને અમે એક જ દિવસ તમે રહો, તમને ખ્યાલ આવે કે ચુડેલ નામ પરથી એવું તમને લાગે છે પણ એવું ગામ નથી. લગભગ 1200 લોકોની વસ્તી ધરાવતા આ ગામના લોકો એક દાયકા કરતા વધારે સમયથી તેનું નામ બદલાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ઓછામાં ઓછા 15 વર્ષથી ટ્રાય કરીએ છીએ ચુડેલ ગામમાંથી ચંદનપુર કરવા માટે. બધા ડોક્યુમેન્ટ્સ જિલ્લામાં રાજ્યમાંથી હવે કેન્દ્રમાં ગયું હોય તો વહેલી તકે આવી જાય અને ચંદનપુર થાય એવી અમારે ગામ લોકોની માગણી છે. સુરતના માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિએ એના વિશે બીબીસીને જણાવ્યું કે ગામનું નામ ચુડેલથી બદલીને ચંદનપુર રાખવાનું નક્કી કરાયું છે અને આ માટેની ફાઇલ કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી છે. હાલમાં તેનો નિર્ણય પેન્ડિંગ છે. આ અંગે ગેજેટ બહાર પાડવાનું બાકી છે, પણ તેના પર પોઝિટિવ વલણ હોવાથી વાંધો નહીં આવે. જો કે આ પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે તે કહી શકાય નહીં એમ તેમણે કહ્યું હતું.